હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર માં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 એટલે કે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. આના માટેની શોર્ટ નોટ હું લઈને આવી છું તમારી સામે. તો આપણે દર વખતની જેમ શોર્ટ નોટ લાવીએ છીએ, પરંતુ એવા જેટલા પણ ચેપ્ટરો ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે આઈએમપી છે, બોર્ડની એક્ઝામ માટે આઈએમપી છે, એ દરેક ચેપ્ટરની શોર્ટ નોટ હું લાવવાની છું તમારા માટે. તો મારી સાથે સ્ટડી માસ્ટર ની અંદર બન્યા રહેજો. સાથે સાથે તમને જો આ નોટ્સ યુઝફુલ થાય તો કોમેન્ટ ની અંદર જણાવતા રહેજો. સાથે સાથે તમારા મિત્રને શેર પણ કરજો, જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય. મેં તમારા માટે જે શોર્ટ નોટ બનાવી છે એ મેં મારા હાથે બનાવેલી છે. એક જ પેજ ની અંદર આખું ચેપ્ટર કવર થઈ જાય એવી મેં ટ્રાય કરી છે. બરાબર, તો શરૂઆત કરીએ શોર્ટ નોટ આજની. બરાબર, આપણે સપુષ્પી વનસ્પતિની વાત કરી લીધી છે. આખું ચેપ્ટર આપણે એક એક કરીને એક એક ટોપિક ભણી ચૂક્યા છીએ. જે લોકો ચેનલમાં નવા છે એ ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે જો તમે સપુષ્પી વનસ્પતિ ના ભણ્યા હોય કે ના સમજાતું હોય તો સ્ટડી માસ્ટરના પ્લેલિસ્ટ ની અંદર જઈ તમે આખું ચેપ્ટર સમજી શકો છો. મારા લેક્ચર છે ત્યાંથી તમે લેક્ચર જોઈ શકો છો. સાથે સાથે દરેક ચેપ્ટર ની વાત કરવામાં આવે તો દરેક ચેપ્ટર લાઈવ સેશન ની અંદર આપણે ચલાવીએ છીએ. અને બીજી વસ્તુ, જો તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ તો કરજો. સાથે સાથે લેક્ચર ને શેર પણ કરતા રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો જો કાંઈ બી પ્રોબ્લેમ હોય, ના સમજાતું હોય તો, અને કાંઈ પણ ડાઉટ હોય તો અહીંયા નંબર આપેલા છે, ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી દરેક ફેકલ્ટીના નંબર તમને મળી જશે. ઇન કેસ કાંઈ ડાઉટ છે, કાંઈ ક્વેરી છે, કાંઈ ક્વેશ્ચનમાં નથી સમજાતું, એકાદ ટોપિક નથી આવડતો, તો તમે ડાયરેક્ટ ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજની શોર્ટ નોટ. આપણે સપુષ્પી વનસ્પતિની અંદર આપણે ખ્યાલ છે 3 વસ્તુ ભણ્યા હતા: પૂર્વ ફલન, ફલન અને લાસ્ટમાં પશ્વ ફલન. બરાબર, પૂર્વ ફલન ની વાત કરવામાં આવે તો એની અંદર નર પ્રજનન અંગ હતું અને માદા પ્રજનન અંગ હતું. નર પ્રજનન અંગમાં પરાગાશય છે, યોજી છે અને તંતુ છે. બરાબર, સાથે સાથે પરાગાશયની વાત કરવામાં આવે તો જેને આપણે લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખીએ છીએ. અને આ લઘુ બીજાણુ ધાની છે એની રચના કેવી છે? તો 2 પ્રકારે રચના છે: બાહ્ય રચના અને આંતરિક રચના. બાહ્ય એટલે કે બહારના ભાગમાં રચના કેવી છે? દ્વિખંડીય છે અને ચતુષ્કોટરીય રચના છે. 2 ખંડ આવેલા છે અને 4 કોટર આવેલા છે. હવે આંતરિક રચનાની વાત કરવામાં આવે તો 4 સ્તરની બનેલી છે. પહેલું સ્તર છે અધિસ્તર, બીજું છે સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર. સાથે સાથે ત્રીજું સ્તર છે મધ્ય સ્તર અને સૌથી અંદરનું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું છે પોષક સ્તર, જે શું કરતું હતું તો કે પરાગરજને પોષણ પૂરું પાડે છે. બરાબર, આગળ વાત કરીએ એના પછી આપણે જોયું હતું કે બીજાણુજનક પેશી એટલે કે જેવું પોષક સ્તર પૂરું થાય એટલે સૌથી અંદરની વસ્તુ કઈ હતી તો કે બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી છે જેના દરેક કોષ શેના તરીકે વર્તે છે તો કે પીએમસી તરીકે વર્તે છે, પોલેન મધર સેલ. બરાબર, અથવા તો પરાગ માતૃકોષ તરીકે વર્તે છે અથવા તો એમએમસી માઇક્રોસ્પોર મધર સેલ લઘુ બીજાણુ માતૃકોષ. બરાબર, એના તરીકે વર્તે છે. જેની પ્લોઇડી પણ મેં અહીંયા રેડ કલર થી લખી છે. પ્લોઇડી કેટલી હશે તો કે 2n છે. જો બેટા, પ્લોઇડી આ ચેપ્ટરમાં ખૂબ જરૂરી છે. દરેક વસ્તુની પ્લોઇડી તમને ખબર હોવી જોઈએ. મેં અહીંયા રેડ કલરની પેનથી લખેલું છે, ક્લિયરલી તમે જોઈ શકો છો. હવે પીએમસી છે એ આગળ જઈ અને અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને પરાગરજ બનાવે છે. હવે પરાગરજ છે એ 2 સ્તરની બનેલી છે. બહારનું સ્તર છે સ્પોરોપોલેનિન અને અંદરનું સ્તર જે છે એ સેલ્યુલોઝ અથવા તો પેક્ટિન નું બનેલું છે. હવે આ જે પરાગરજ છે એની અંદર શેનો વિકાસ થાય છે તો કે નરજન્યુજનકનો વિકાસ થાય અને 2 કોષીય અવસ્થા બને છે, જેને આપણે એમાં એક કોષ છે વાનસ્પતિક કોષ અને બીજો કોષ છે જનન કોષ. હવે આ જે પરાગરજ બની છે એ પરાગરજ બહાર આવવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પરાગાશયનું સ્ફોટન. તો પરાગાશયનું સ્ફોટન થાય છે, પરાગરજ બહાર આવે છે, પરાગરજનું વિકિરણ થાય છે અને આગળનો વિકાસ કોના ઉપર થાય છે તો કે પરાગાશન ઉપર. અને આ પરાગાશન કોનો ભાગ છે તો કે માદા પ્રજનન અંગનો. તો માદા પ્રજનન અંગ વિશે જોઈએ. માદા પ્રજનન અંગ છે જેની અંદર 2 વસ્તુ ભણ્યા હતા: પરાગવાહિની અને બીજાશય. પરાગવાહિનીનું કાર્ય શું છે તો કે પરાગ નલિકાનું વહન કરે. ક્યાંથી તો કે પરાગરજમાંથી વિકાસ પામેલી પરાગ નલિકા વિકાસ પામે, વહન ક્યાં સુધી થાય તો કે અંડક સુધી વહન કરાવે છે. એના પછીનો બીજો ભાગ છે બીજાશય, જેમાં શું આવેલું છે તો કે અંડક આવેલું છે.
હવે આ બીજાશયની અંદર જે અંડક આવેલું છે એની અંદર શું છે તો કે પ્રદેહ છે. આ પ્રદેહનો કોઈ એક કોષ જે શેના તરીકે વર્તે છે, MMC એટલે કે મહાબીજાણુ માતૃકોષ અથવા તો મેગાસ્પોર મધર સેલ, બરાબર. હવે એની પ્લોઈડી પણ કેવી હશે તો કે 2n હશે. અર્ધીકરણની પ્રક્રિયા થાય, 4 મહાબીજાણુ બને. આ 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ શું થતા હતા તો કે નાશ પામશે, જ્યારે એક જ મહાબીજાણુ છે એ સક્રિય થાય છે અને એક જ મહાબીજાણુ આગળ વિકાસ પામે છે, જેને આપણે એક મહાબીજાણુક વિકાસ તરીકે ઓળખતા હતા, બરાબર. મોનોસ્પોરિક ડેવલપમેન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે એના પછી છે આ જે મહાબીજાણુ છે એ માદા જન્યુજનકમાં વિકાસ પામે છે અને શેનો વિકાસ કરે તો કે ભ્રૂણપુટનો વિકાસ કરે. ભ્રૂણપુટની રચનાની વાત કરવામાં આવે તો અંડછિદ્રીય તરફ શું આવેલું છે તો કે અંડ પ્રસાધન આવેલું છે. અંડ પ્રસાધન છે એની પાસે બે પ્રકારના કોષ છે. એક છે એક અંડકોષ આવેલો હશે અને બે સહાયક કોષ આવેલા હશે, બરાબર. હવે અંડકોષ છે અને સહાયક કોષ આ બંને મળી અને અંડ પ્રસાધનની રચના કરે છે અને અંડ પ્રસાધન ક્યાં છે તો કે અંડ છિદ્ર તરફ. બીજી વસ્તુ અંડતલ ઉપરનો એનો વિરુદ્ધ દિશાનો ભાગ જેને આપણે અંડતલ કહીએ છીએ, ત્યાં શું છે તો કે 3 પ્રતિધ્રુવીય કોષ અને આ 3 પ્રતિધ્રુવીય કોષ છે એની પ્લોઈડી કેવી હશે તો કે n હશે. નીટ માટે ખૂબ જરૂરી છે. એના પછી મધ્યસ્થ કોષ જેની પ્લોઈડી છે 2n. આ મધ્યસ્થ કોષ પાસે શું છે તો કે 2 પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર છે, બરાબર. હવે આગળ જોઈએ. એના પછી બીજો પ્રકાર શું છે તો કે બેવડું ફલન. પશ્વ ફલન પૂરું કરી દીધું. હવે એના પછીનો છે પશ્વ નહીં, પૂર્વ ફલન પૈતું છે. હવે આપણે જોવાના છીએ બેવડું ફલન. બેવડું ફલન છે એની અંદર બે પ્રકારનું ફલન થાય છે. એક છે સંયુગ્મન અને બીજું છે ત્રિકીય જોડાણ. સંયુગ્મન ની અંદર શું થાય છે તો કે એક અંડકોષ અને એક નરજન્યુ આ બંને જોડાય છે અને શેની રચના બનાવે છે તો કે ફલિતાંડની રચના બને છે અને ફલિતાંડની પ્લોઈડી કેવી હશે તો કે 2n હશે. આ જે ફલિતાંડ છે એમાંથી આગળ જઈ અને ભ્રૂણનો વિકાસ થશે. તો જો ફલિતાંડ 2n છે તો ભ્રૂણ પણ કેવું હશે 2n જ હોવાનું. એના પછીનો બીજો પ્રકાર છે ત્રિકીય જોડાણ, બરાબર. જેની અંદર શું થાય છે તો કે 2 ધ્રુવીય કોષ કેન્દ્ર અને એક નરજન્યુ, બંનેની પ્લોઈડી nn છે. બંને nn છે પરંતુ ધ્રુવીય કોષ કેન્દ્ર 2 છે, તો 2n અને એક નરજન્યુ આ બંને બધી વસ્તુ મિક્સ થઈ અને શેની રચના કરે તો કે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, જેને આપણે PEN તરીકે ઓળખીએ છીએ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, જેની પ્લોઈડી 3n છે. આ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે એ PEC ની અંદર ફેરવાય એટલે કે પ્રાથમિક ભ્રૂણ કોષની અંદર પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ ની અંદર ફેરવાય છે અને જે આગળ જઈ અને ભ્રૂણપોષ બનાવે છે. તો ભ્રૂણપોષની પ્લોઈડી કેટલી હોવી જોઈએ તો કે 3n હોવી જોઈએ. શા માટે? કારણ કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની પ્લોઈડી પણ કેવી હતી 3n હતી. હવે એના પછી આપણે પશ્વ ફલનની વાત કરવામાં આવે તો ઓકે, આ બધી વસ્તુ પહેલા આપણે પરાગવાહકો વિશે વાત કરી લઈએ, પરાગનયન વિશે વાત કરી લઈએ. કારણ કે પરાગનયન થશે તો જ ફલનની પ્રક્રિયા થશે. તો પરાગનયનની અંદર શું છે તો કે બે પ્રકાર ભણ્યા હતા, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનની અંદર શું હતું તો કે સ્વફલન હતું, ગેટેનોગેમી હતી અને ઝેનોગેમી હતું. આ જે સ્વફલન છે એની અંદર પરાગરજ તેજ પુષ્પની હોય તો એને આપણે કહેતા હતા સ્વફલનની પ્રક્રિયા. ગેટેનોગેમીમાં શું હતું તો કે પરાગરજ છે તેજ વનસ્પતિ એક જ છે પરંતુ પુષ્પ બદલાઈ જાય છે, જેને આપણે કહેતા હતા ગેટેનોગેમી. એની અંદર દ્વિલિંગી વનસ્પતિ એકલિંગી વનસ્પતિની અંદર આ પ્રકારની પરાગનયન થાય છે, જેમાં એક ક્ષદની વનસ્પતિ, ઉદાહરણ તરીકે નાળિયેર, મકાઈ, દિવેલા, કાકડી, આ દરેક વસ્તુ આની અંદર લખેલી છે. ઝેનોગેમીની વાત કરવામાં આવે, ઝેનોગેમીને બીજા શબ્દમાં આપણે પરવશ તરીકે પણ ઓળખીએ છીએ, કે જેમાં પરાગરજ અન્ય વનસ્પતિની હોય, આખી વનસ્પતિ જ બદલાય છે, જેને આપણે કહીએ છીએ ઝેનોગેમી અથવા તો પરવશ. એમાં દ્વિલિંગી વનસ્પતિ, એકલિંગી વનસ્પતિ, દ્વિશદની, એકશદની બધી જ વનસ્પતિ જેમ કે પપૈયા, ખજૂર, તાડ, આ દરેક વનસ્પતિની અંદર આ પ્રકારનું પરાગનયન થાય છે. એના પછી પરાગવાહકોની વાત કરવામાં આવે. પરાગવાહકો પરાગનયનની પ્રક્રિયા માટે જે મદદરૂપ થાય છે જેને આપણે પરાગવાહકો કહેતા હતા, જેમાં અજૈવિક પરાગવાહક અને જૈવિક પરાગવાહક. અજૈવિકમાં વાત કરવામાં આવે તો પવન અને પાણી. પવનના ઉદાહરણમાં આપ્યું છે ઘાસ, મકાઈ, નાળિયેર, તાડ અને ખજૂરી. પાણીમાં હાઇડ્રીલા, વેલેસ્નેરિયા, ઝોસ્ટેરા, લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. પછી વાત કરીએ જૈવિક પરાગવાહકમાં બે પ્રકાર છે, પ્રાણી દ્વારા પરાગનયન અને બીજું છે કીટક દ્વારા પરાગનયન. પ્રાણીના ઉદાહરણમાં આપ્યું છે
કાઇજેલિયા ચામાચીડિયા દ્વારા પરાગનયન થતું હોય. સાથે સાથે કીટકમાં કીધું છે સુરણની અંદર માખી દ્વારા અને યુકાની અંદર ફૂદા દ્વારા પરાગનયન થાય છે. તો આ વાત થઈ ગઈ પરાગનયન અને બેવડા ફલનની. હવે છેલ્લો અને એક જ પાઠ વધ્યો છે, જે કયો છે તો કે પશ્વ ફલનની ઘટના, જેની અંદર ફલન પછીની દરેક જે વિકાસની પ્રક્રિયા થાય છે એ પશ્વ ફલનમાં થાય છે. જેમાં શું થાય છે તો કે સૌથી પહેલા બેવડું ફલન થયું હશે. હવે બેવડું ફલન થઈ ગયું છે તો હવે આગળ જઈને શું કરવાનું છે તો કે વિકાસ કરવાનો છે. બેવડા ફલન બાદ બે વસ્તુ આપણી પાસે આવી હતી. એક હતું ફલિતાંડ એટલે કે યુગ્મનજ અને બીજું હતું PEN એટલે કે પ્રાથમિક, અહીંયા ભણ્યા ને, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અથવા તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. બે વસ્તુ આપણી પાસે છે, ત્રિકીય જોડાણ અને એક હતું સંયુગ્મન. બરાબર, સંયુગ્મનના અંતે જે યુગ્મનજ બને છે એનો વિકાસ થાય છે, જેમાં સૌપ્રથમ પૂર્વ ભ્રૂણ બને, પછી ગોળાકાર ભ્રૂણ બને, પછી હૃદયાકાર ભ્રૂણ બને અને છેલ્લે પુખ્ત ભ્રૂણ બને. આ જે પુખ્ત ભ્રૂણ છે એ બે પ્રકાર છે, એના પણ દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય તો કે જેની અંદર બે બીજપત્ર હાજર હોય, જ્યારે એકદળી વનસ્પતિમાં માત્ર ને માત્ર એક જ બીજપત્ર હાજર હોય. હવે આ જે દ્વિદળી વનસ્પતિ છે એનો ભ્રૂણ કેવો હોય તો કે એની અંદર પ્રકાંડાગ્ર હોય એટલે કે આદિસ્કંદ હોય. આદિસ્કંદની અંદર પ્રકાંડાગ્ર હોય અને ભ્રૂણાગ્ર અથવા તો ભ્રૂણાગ્ર, સાથે સાથે ઉપરાક્ષ હોય, અધરાક્ષ હોય અને ભ્રૂણ મૂળ હોય. જ્યારે એકદળી વનસ્પતિની વાત કરવામાં આવે તો ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળ ચોલ. આની અંદર ચોલની હાજરી છે એકદળીમાં, દ્વિદળીની અંદર ચોલની હાજરી હોતી નથી. હવે આ જે PEN હતું પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેનું શેની અંદર ફેરવાય છે તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષની અંદર ફેરવાય, જેની પ્લોઇડી પણ 3N છે. ઉદાહરણમાં આપ્યું છે નારિયેળનું પાણી. બીજી વસ્તુ એ આગળ જઈ અને કોષીય ભ્રૂણપોષ બનાવે. બરાબર, PEN છે એની અંદર બે વસ્તુ છે, એક છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને બીજું છે કોષીય ભ્રૂણપોષ. આજે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે એની અંદર ઉદાહરણમાં નારિયેળનું પાણી આપ્યું છે અને કોષીય ભ્રૂણપોષના ઉદાહરણમાં આપ્યું છે નારિયેળનો ગર, જે આપણે કોપરા તરીકે ખાઈએ છીએ. બરાબર, સફેદ રંગનું હોય છે. આગળ જોઈએ બીજ. બીજ શું છે તો કે બીજના પણ બે પ્રકાર છે, ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી બીજનું નામ આપ્યું છે આલ્બ્યુમિન યુક્ત બીજ અને અભ્રૂણપોષીને આપણે કહીએ છીએ આલ્બ્યુમિન વિહીન બીજ. ભ્રૂણપોષીમાં વાત કરવામાં આવે તો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જતો નથી, જ્યારે અભ્રૂણપોષીમાં શું થાય તો કે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. બરાબર, હવે તમને ખબર હોવી જોઈએ ભ્રૂણપોષ શું છે. જો બેટા ના ખબર હોય, ના સમજાણું હોય તો અત્યારે જ પ્લેલિસ્ટ ની અંદર જઈ અને મારો લેક્ચર તમે અટેન્ડ કરી શકો છો. આખી વસ્તુ બહુ સરસ રીતે ને બહુ ક્લિયરલી મેં સમજાવી છે, તમે જોઈ શકો છો. હવે ભ્રૂણપોષીની અંદર દ્વિદળી અને એકદળી વનસ્પતિની વાત કરવામાં આવે તો દ્વિદળીમાં આવે છે દ્વિવેલા અને કપાસ અને કોફી, જે સોલેનેસી કુળમાં છે. આગળ વાત કરીએ એકદળીમાં ઘઉં, જવ, મકાઈ, ચોખા, લીલિયેસી કુળ. બરાબર, પછી અભ્રૂણપોષીમાં વાત કરવામાં આવે તો બીજપત્ર છે એ ખોરાકનો સંગ્રહ કરી અને કેવું બને છે તો કે માંસલ બને છે. દ્વિદળીના ઉદાહરણમાં આપ્યું છે ચણા, વાલ, વટાણા, મગફળી, ફેબેસી કુળ. એકદળીમાં છે ઓર્કિડ, ધનવેલ, સુરણ અને વેલિસનેરિયા. તો આ રીતે બીજને પણ બે ભાગમાં વિભાજિત કર્યું, અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી. ભ્રૂણપોષીમાં દ્વિદળી એકદળીના ઉદાહરણ આપ્યા છે, અભ્રૂણપોષીમાં પણ દ્વિદળી અને એકદળી વનસ્પતિના ઉદાહરણ આપ્યા છે. તો આખી વસ્તુ એક જ પેજની અંદર, એક જ સ્લાઇડની અંદર સમાળી દીધી છે. આશા રાખું છું કે તમને સમજાણું હશે. ઇનકેસ ના સમજાય તો અહીંયા નંબર આપેલા છે, ત્યાંથી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આખી PDF છે એ હું તમને ગ્રુપની અંદર મોકલી દઈશ. ત્યાંથી તમને આ PDF મળી જશે, કારણ કે ઇનકેસ તમે સ્ક્રીનશોટ લેશો તો તમને થોડું ઘણું નહીં દેખાય. બરાબર, આવા ઘણા ઇસ્યુ આવ્યા છે છોકરાઓને, તો મેં લોકોને પર્સનલી મોકલી છે. તો અહીંયાથી તમને આ PDF મળી જવાની છે. સાથે આવા નવા શોર્ટ નોટ મેળવવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મને કોમેન્ટ કરીને જણાવજો કે શોર્ટ નોટ તમને હેલ્પફુલ થાય છે નહીં, કાંઈ સુધારા વધારા કરાવવાની જરૂર હોય તો પણ મને મેસેજ કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.